હાય ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? આજે આપણે બનાવીશું અપમ. એના માટે મેં લીધું છે 500 ગ્રામ ઇડલીનું ખીરું. એમાં આપણે થોડું સોલ્ટ નાખીશું, થોડોક મરી પાવડર નાખીશું, થોડુંક આખું જીરું લેશું અને મેં વેજીટેબલ્સ લીધા છે કાચા જ બધા. કાચું બટેટું લીધું છે, કાચા વટાણા લીધા છે, થોડીક કોથમરી, કેપ્સિકમ, ડુંગળી અને ગાજર અને નાનું એવું મરચું લીધું છે. બધાને આપણે મિક્સ કરી લેશું. કાચું છે પણ એ બધું સરસ ચડી જાય છે, કાંઈ પ્રોબ્લેમ નથી આવતો. બધાને મિક્સ કરી લેશું. જો ઘાટું લાગતું હોય તો આપણે થોડુંક પાણી નાખીશું. પાણી નાખીને મિક્સ કરી લેશું. પછી મેં લીધો છે ઈનો, નાની ચમચી ઈનો નાખીશું અને એને એક્ટિવેટ કરવા માટે આપણે થોડું પાણી નાખીશું. ત્યારબાદ મિક્સ કરી લેશું. તો રેડી છે આપણું અપમનું બેટર. હવે મેં થોડુંક બટર લીધું છે, જેને આપણે લોઢીને ગ્રીસ કરી લેશું. જો તમે તેલ યુઝ કરતા હોય તો તમે તેલથી ગ્રીસ કરી લેજો. ગ્રીસ થઈ ગયા પછી આપણે આપણું બેટર નાખીશું એમાં. અને આપણે ઢાંકી દેશું થોડીક વાર માટે. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને આપણે ચેન્જ કરી અને પાછું ઢાંકી દેવાનું છે, એટલે એકદમ સરસ ફૂલાઈ જાય. પછી જોઈ લેવાનું છે કે સરસ થઈ ગયા છે આપણા અપમ રેડી. તો હવે આપણે એને બહાર કાઢી લેશું. બહાર કાઢ્યા પછી આપણે પાછી લોઢીને ગ્રીસ કરીશું ચીઝ અપમ બનાવવા માટે. તો એના માટે આપણું બેટર લીધું છે એ સાવ થોડું થોડું જ લેવાનું છે પહેલાં. અને મેં અહીંયા લીધું છે ખમણેલું ચીઝ, એને આપણે વચ્ચે કરીશું થોડુંક એડ. થોડું થોડું ચીઝ નાખી અને પછી પાછું આપણે બેટર નાખવાનું છે, જેથી આપણા અપમ થઈ જાય એટલે એકદમ સરસ ચીઝી અપમ લાગશે. અને ઢાંકી દેવાનું છે અને વચ્ચે થોડુંક બટર લગાવવાનું છે. તેલ યુઝ કરતા હોય તો તેલ લગાવવાનું. અને પછી આપણે ઉથલાવી નાખવાના છે અને પાછું ઢાંકી દેવાનું છે 2 મિનિટ માટે. અને તમે જોઈ શકો છો કે સરસ થઈ ગયા છે. હવે એને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આપણે સર્વ કરીશું. એના માટે મેં સોસ અને ગ્રીન ચટણી લીધી છે અને આપણા 2 મિક્સ અપમ છે. જો તમને મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો.